જ્યાં બધી આશાઓ તૂટી જાય ને ત્યાં ક્યારેક ઈશ્વર કોઈને દેવદૂત બનાવીને મોકલે છે. ઉત્તર પ્રદેશના આગ્રાના ગરીબ ખેડૂત પરિવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ જ આવી દેવદૂત સાબિત થઈ. વાત છે સુરેશ યાદવના દીકરાની. તે જ્યારે માત્ર 25 દિવસનો હતો ને ત્યારે એક શ્વાને તેના પર ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો. આ હુમલામાં માસૂમ બાળકનું બાહ્ય જનનાંગ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. જેમ જેમ ઉંમર વધી તે મુશ્કેલીઓ અસહ્ય બની. પેશાબ કરવામાં ભયંકર પીડા અને જનનાંગનો અટકેલો વિકાસ. દેશભરમાં અનેક જગ્યાએ ફર્યા પણ કોઈ રસ્તો ન મળ્યો. આખરે આ ગરીબ પરિવાર એક આશા સાથે ગુજરાત આવ્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડોક્ટર રાકેશ જોશીએ જ્યારે તપાસ કરીને ત્યારે કેસ અત્યંત જટિલ અને દુર્લભ લાગ્યો. બાળકના બંને વૃક્ષણો ગેરહાજર હતા અને મૂત્રમાર્ગ અત્યંત સાંકડો થઈ ગયો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારની આરોગ્ય નીતિ અહીં વાહરે આવી. ડોક્ટર રાકેશ જોશી, ડોક્ટર જયશ્રી રામજી અને એનેસ્થેસિયા ટીમની દેખરેખ હેઠળ 6 મે 2026ના રોજ એક અત્યંત જટિલ જેનિટલ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરવામાં આવી અને પરિણામ સર્જરીના 14 દિવસ પછી જ્યારે નળીઓ દૂર કરાઈને ત્યારે 12 વર્ષના બાળકે કોઈ પણ પીડા વિના સામાન્ય રીતે મૂત્ર ત્યાગ કર્યો હતો. ત્યારે વિચારો, જે પિતાએ 12 વર્ષ સુધી દીકરાને પીડાતા જોયો હોય તેની આંખોમાં ખુશીઓના આંસુ કેવા. પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવે છે. 12 વર્ષનું બાળક અને અતિ ચિંતિત એના પિતા આગ્રાથી એને ઓપરેશન કરવા લઈ આવ્યા અને જ્યારે અમે એની હિસ્ટ્રી સાંભળી ત્યારે અમારા પણ રૂવાડા ઊભા થઈ ગયા અને આશ્ચર્યચકિત કે આ શું થયું. 25 દિવસનું જ્યારે બાળક હતું ત્યારે કૂતરાએ હુમલો કર્યો અને એના ઇન્દ્રિયના ભાગ ઉપર હુમલો કરેલો. તો ઘણો ખરો પોર્શન ઇન્દ્રિયનો અને શુક્રપિંડ પર ઈજા થઈ હશે. મહિનાઓ સુધી ડ્રેસિંગ કર્યું અને જ્યારે એની રૂહ આવી ત્યારે બાળક એકચ્યુઅલી પેશાબ જ નહોતું કરી શકતું. એક કહેવાય ને 100ની ધાર જેવો પેશાબ થતો. એમને ઘણા બધા ડૉક્ટરને કન્સલ્ટ કર્યું પણ કોઈ એને સારો સંતોષકારક જવાબ ન મળ્યો. કોઈએ એને સિવિલ હોસ્પિટલ અમદાવાદનું એડ્રેસ ચીંધ્યું અને એના પપ્પા એને લઈને આવ્યા. 6 મે અમે એના જેનેટલ રિકન્સ્ટ્રક્શન સર્જરી કરી. ઇન્દ્રી અને એની જરૂરી ચામડી લગાવી અને પેશાબની જગ્યા સરખી કરી. દૂરબીનથી તપાસ પણ કરી પરંતુ અનફોર્ચ્યુનેટલી બંને શુક્રપિંડ એટલે કે ટેસ્ટિસ એ વખતે કદાચ ઈજામાં નાશ પામ્યા હશે. ખૂબ જ ગંભીર અને આમ ચોંકાવનારો કિસ્સો છે. દરેક મા બાપે ખાસ ચેતવાનું છે કે જ્યારે બાળક નાનું હોય ત્યારે એને સાવ એકલું ક્યારેય ન મૂકો. એના પિતા એટલા ખુશ થઈ ગયા જે દિવસે પેશાબની નળી કાઢી અને એના બાળકે ખુલીને સારી ધારમાં પેશાબ કર્યો, ઇન્દ્રી જેવો કોઈ પોર્શન એને દેખાયો તો અતિશય ખુશીના આનંદમાં એને દરેક સ્ટાફ મેમ્બરનો આભાર માન્યો અને ખાસ કરીને એક પણ રૂપિયા ખર્ચા થયા વગર એની આ સર્જરી થઈ એટલે ખૂબ જ ભાવ વિભોર થઈ અને સરકારનો પણ આભાર માનીને ઘરે ગયા. नमस्कार जी, मेरा नाम सुरेश यादव है. मैं यूपी का रहने वाला हूँ. एक छोटा सा किसान हूँ. मैं घर पर अपनी खेती बाड़ी करता हूँ. 25 दिन का एक मेरा बेटा था. तो 25 दिन का बेटा था, उसे कुत्ते ने काट लिया. जो पेशाब का सामने वाला हिस्सा होता है ना, वो सामने से उसको काट लिया, उसे खा गए, पूरे ख़त्म कर दिया. मैं लेके उसे आगरा गया. आगरा ट्रीटमेंट किया. आगरा के बाद उन्होंने लखनऊ के लिए भेज दिया. वहाँ भी चलता रहा मगर कोई कुछ उसमें मेरे को आराम नहीं दिखाई दिया. फिर ऐसा हुआ ऐसे हम अपने कराते रहे. अभी मेरे को 1.5 महीने पहले एक भैया ने मेरे को यहाँ के अहमदाबाद सिविल हॉस्पिटल के बारे में जानकारी दी. फिर हम उसी एड्रेस पे यहाँ आए, हॉस्पिटल में आए. सिविल हॉस्पिटल है ये अहमदाबाद. आके डॉक्टर श्री राकेश जोशी से हम मिले. यहाँ के मिलने के बाद हमारी मुलाकात हुई. उन्होंने कि ठीक है ट्रीटमेंट चलेगा. उन्होंने सारी रिपोर्टें जांचें सब कुछ चेक किया. चेक करने के बाद बोले कि इसका तो भाई ऑपरेशन होगा. हमने कहा बोलिए सर ठीक है ऑपरेशन होगा तो ऑपरेशन कीजिए.